હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી 1 માં 5મા ધોરણમાં પાઠ 5 આપણે ડિજિટલમાં સમજ્યા હતા કે શરદીના પ્રતાપે હાસ્ય વાર્તા, એટલે કે શરદીના પ્રતાપે કેવો ગોટાળો થઈ જાય છે તે અહીંયા આપણને આ વાર્તા દ્વારા સમજાવવામાં આવ્યું છે. આપણા કવિની વાત કરું કે આપણા લેખકની વાત કરું તો આપણા લેખક છે જ્યોતિન્દ્ર દવે. તો આજે આપણે કવિ પરિચય સમજવાનો છે. તો પહેલા આપણે કવિ પરિચય સમજીએ. તો આપણા લેખક નું નામ છે, મૂળ નામ જ્યોતિન્દ્ર દવે. તો લખીએ આપણે નામ જ્યોતિન્દ્ર દવે. બરોબર. હવે તેમનો જન્મ, આપણા કવિનો જન્મ ક્યારે થયો હતો એ આપણે લખીએ. તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય વાર્તા માટે, એટલે હાસ્યના કટાક્ષો ખૂબ જ એમણે લખેલા છે. કયા કયા લેખોમાં લખેલા છે બધું આપણે સમજીશું. તો જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21/10/1901, એટલે કે 21મી ઓક્ટોબરે તેમનો જન્મ થયો હતો 1901માં. બરોબર. 21મી ઓક્ટોબર 21/10/1921માં તેમનો જન્મ થયો હતો. હવે આપણે જોઈએ તેમનું જન્મ સ્થળ. તો તેમનું જન્મ સ્થળ છે સુરત. બરોબર. તેમનું જન્મ સ્થળ જિલ્લો સુરત, સ્થળ જિલ્લો સુરત, અને તે ગુજરાતમાં. હવે આપણા જ્યોતિન્દ્ર દવેનું મૃત્યુ ક્યારે થયું? તો એ જ્યોતિન્દ્ર દવેનું મૃત્યુ 11/9/1980, 11/9/1980. બરોબર. 11/9/1980માં તેમનું મૃત્યુ થયું જ્યોતિન્દ્ર દવે. બરોબર. તો એટલે કે 11મી સપ્ટેમ્બરે. હવે લેખક શ્રી જ્યોતિન્દ્ર દવેએ ઘણા બધા હાસ્ય લેખો લખેલા છે. બરોબર. એક રેતીની રોટલીમાંથી જ આપણી જે વાર્તા છે એ રેતીની રોટલીમાંથી જ લેવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા કયા તેમણે લેખો લખેલા છે તે આપણે જોઈએ. તો લેખક શ્રી જ્યોતિન્દ્ર દવે, હાસ્ય તરંગ પાનના બીડા, હાસ્ય તરંગ પાનના બીડા. બરોબર. રેતીની રોટલી. આ બધા જ તેમના લખેલા લેખ છે. વગેરે હાસ્ય વાર્તાઓ લખી છે. આ બધી એમણે હાસ્ય વાર્તાઓ લખેલી છે. વગેરે હાસ્ય વાર્તાઓ લખેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખબર પડી ને કે જ્યોતિન્દ્ર દવેનો જન્મ ક્યાં થયો, ક્યારે થયો, એમનું
જેના કારણે જ લખીએ આપણે જેના કારણે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક તેમને રણજીતરામ સૌથી મોટામાં મોટો ચંદ્રક એ રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક જેવા સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક જેવા પુરસ્કારો મળેલા છે. નર્મદચંદ્રક આ એમને ઇનામો મળેલા છે. ચંદ્રક જેવા પુરસ્કારો મળેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કવિ પરિચય જોયો કે જ્યોતિન્દ્ર દવે મૂળ નામ છે તેમનું 21/10/1901 એટલે કે 21 ઓક્ટોબરે તેમનો જન્મ થયો. તેમનું જન્મ સ્થળ સુરત ગુજરાતમાં જ આવેલું છે. મૃત્યુ 11/9/1980 માં થયું. લેખક જ્યોતિન્દ્ર દવે હાસ્યતરંગ, કાનના બીડા, રેતીની રોટલી વગેરે હાસ્ય વાર્તાઓ તેમણે લખેલી છે અને જેને કારણે જ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક જેવા પુરસ્કારો મળેલા છે. તેમને અકાદમી એટલે કે તેઓ જ્યાં મોટા મોટા હાસ્ય કલાકારો ભેગા થાય ત્યાં તેમની અકાદમી હોય ત્યાં તે જાય અને ત્યાં પણ તે આવા રમૂજી ટૂચકાઓ બધાને સંભળાવે અને ખરેખર તેમણે પોતાનું જીવન હાસ્યમય બનાવી અને લોકોને પણ હાસ્ય રસિક કરેલા છે. તો લેખક પરિચય વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનો છે. તો લખી લો. તમારે સૌથી પહેલાં તમારે લેખક પરિચય લખવાનો. હું લેખક પરિચય એટલા માટે લખાવું છું કે તમારે લેખક પરિચય પૂછાય છે. બરોબર? તો લખી લો. હવે આપણે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ચાલો ત્યારે આપણે શબ્દાર્થ જોઈએ. શરદીના પ્રતાપેના. ચાલો લખીએ આપણે શબ્દાર્થ, રૂઢિપ્રયોગ આ બધું જ આપણે લખીશું. ચાલો શબ્દાર્થ આપણે લખીશું. અગલા શબ્દોના અર્થ. ચાલો સદગૃહસ્થ. સદગૃહસ્થ એટલે સજ્જન. ઇન્દ્રિય એટલે વિષયનું જ્ઞાન કરાવનારું. ઇન્દ્રિય એટલે શરીરનું અંગ. શરીરનું અંગ કોઈ પણ આંખ, નાક, કાન, મોં. બરોબર? આ બધા ઇન્દ્રિયો છે. આપણે આંખ, નાક, કાન, મોં, જીભ આ બધી ઇન્દ્રિયો છે. શરીરનું અંગ આંખ, નાક, કાન, જીભ અને ચામડી. બરોબર? આ ઇન્દ્રિય કહેવાય. કંઠ, આંખ, નાક, કાન, જીભ અને ચામડી આપણી ઇન્દ્રિય છે. કંઠ. બરોબર? કંઠ એટલે ગળું. પક્ષપાત એટલે તરફદારી. પક્ષપાત એટલે તરફદારી. બરોબર? આગળ જોઈશું આપણે
તસ્દી એટલે તકલીફ, મહેનત. તસ્દી એટલે તકલીફ, મહેનત. બરાબર. હવે લખીશું આપણે કોકો એટલે પીણું. કોકો જેમ આપણે ચા એક પીણું છે તેમ કોકો એ પણ એક જાતનું પીણું છે. તો કોકો એટલે એક ઝાડના બીજની ભૂકી. એક ઝાડના બીજની ભૂકી. બરોબર. ડોકું. ડોકું એટલે વિદ્યાર્થી મિત્રો ગરદન. ડોકું એટલે ગરદન. અલબત્ત એટલે જોકે. અલબત્ત એટલે જોકે. બરોબર. આ તમારે શબ્દાર્થ વિદ્યાર્થી મિત્રો લખવાના છે. બરોબર. મહેરબાન એટલે કૃપાવંત. મહેરબાન એટલે કૃપાવંત. સમજાયું? હવે નિશ્ચય. નિશ્ચય એટલે નિર્ણય. હવે આપણે લખીએ રૂઢિપ્રયોગ. લખીએ આપણે રૂઢિપ્રયોગ. તો ચાલો રૂઢિપ્રયોગ આ પાઠમાં આપણો છે કે ગળે પડવું એટલે વળગવું. ગળે પડવું એટલે ગળે પડવું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વળગવું. વળગવું. સમજાયું? હવે આપણે આગળ જોઈશું મૂંગે મોઢે. મૂંગે મોઢે. મૂંગે મોઢે એટલે ચૂપકીથી, શાંતિથી. શાંતિથી. મૂંગે મોઢે એટલે શાંતિથી, ચૂપકીથી. એટલે શાંતિથી આપણે કંઈ બોલ્યા વગર મૂંગે મોય કંઈ બોલવાનું નહીં. અને મૂંગે મોય એને કહેવાય શાંતિથી, ચૂપકીથી. બરોબર. તો આ તમારે CWT નોટમાં વિદ્યાર્થી મિત્રો લખી લો પહેલા. હવે આપણે પાઠ સમજ્યા હતા કે આપણા લેખક જ્યોતિન્દ્ર દવેને એક સદગૃહસ્થને ત્યાં મળવા જવાનું થયું. એ વખતે વાતાવરણમાં એટલી બધી ઠંડી હતી કે જેથી આપણા જે જ્યોતિન્દ્ર દવે છે એમને જાણીતા સજ્જનને ત્યાં પોતે મળવા જાય છે ત્યારે અમુક કામ હતું એના લીધે એમને મળવા જવાનું થયું. અને સદગૃહસ્થની બધી ઇન્દ્રિયો કામ કરતી હતી પણ કાન થોડું ઓછું કામ કરતા હતા. અને એ વખતે હવામાં શરદી હતી અને શરદીને ગળે પડવાની ટેવ ખૂબ જ હોય છે. એટલે ગળું આપણા જે જ્યોતિન્દ્ર દવે છે એમનું બેસી ગયું હતું. એટલે તેમાંય કંઠ બેસેલો અને શરદીને અસરથી પક્ષપાત છે. તો એવી સ્થિતિમાં એ સદગૃહસ્થને આપણા લેખક મળ્યા અને કહે છે કે મારો કંઠ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો અને શરદીને લીધે એમના કાન અશક્ત થઈ ગયેલા હતા. હવે બંને વચ્ચેનો જે સંવાદ છે એ પૂરેપૂરો યાદ તો નથી પણ કેવો છે એ આપણને સમજાવે છે કે હું એ સદગૃહસ્થને ત્યાં ગયો તો મને આવકાર આપતા એ સદગૃહસ્થ બોલ્યા, ઓહો આજ કઈ આ તરફ તો કેમ તબિયત તો સારી છે ને? સદગૃહસ્થ કહે છે. તો આપણા લેખક કહે છે આપણું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ ગઈ છે, બાકી
આપણા લેખક એવું કહે છે તો સદગૃહસ્થ શું બોલે છે? મને શરદી થઈ છે. કાન ઓછું કામ કરે છે એટલે કહે છે કે મને શરદી થઈ છે. તમને કોણે કહ્યું? એ તો જરા નહીં જેવા શરીકમ છે અને ઉધરસ થયા છે. મને જોવા આવવાની શી જરૂર છે? અહીં સુધી આવવાની તસ્તી લેવા જેવું કાંઈ નથી. હવે આપણા લેખકને લાગ્યું કે એમને સમજવામાં કંઈક ફેર થયો છે, પણ સુધારવાનો એમને પ્રયત્ન ન કરતા કહ્યું કે હવે કેમ છો? દવા બવા તો કરો છો ને? આપણા લેખક કહે છે તો કહે છે હા, અહીંથી હવા જરા એવી જ છે. એની જરા હવા એવી છે દવાની જગ્યાએ ઊંઝ્યા હવા ફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને? હવે કહે છે કે એ તો ઠીક, પણ હવે તમે ચા બા લેશો ને? એવું કહે છે સદગૃહસ્થ. ત્યારે કહે છે આપણા લેખક કે ચાની હું બનતા સુધી ના પાડતો નથી. તો શરદીમાં તો ચા ઠીક પડે એવું લેખક કહે છે. તો સામે પેલા શું સાંભળે છે? બનતા સુધી તમે ચા પીતા નથી? સારું, પણ ચા શરદી કરે એવું તમને કોણે કહ્યું? વારું, કોફી લેશો? સદગૃહસ્થ કહે છે કોફીનો પણ અત્યારે મારે વાંધો નથી. કોફીને ડૉક્ટર વાંધો લે છે? સદગૃહસ્થ એવું બોલે છે. સદગૃહસ્થને સંભળાતું નથી. એ કહે છે કે કોફીનો ડૉક્ટર વાંધો લે છે કે ત્યારે કોકો. હવે આપણા લેખક કહે છે કે હું ચાય ગુમાવી, મેં કોફી ગુમાવી, હવે જો કંઈક બોલીશ તો કોકો ગુમાવી દઈશ. તો હવે મોઢેથી બોલતા નથી અને ઈશારો કરે છે. ચા અને કોફીની પેઠે આપણા લેખક કહે છે હું કોકો ગુમાવી બેસીશ. તેમણે ડોકું હલાવ્યું અને ડોકા વડે હા કહી અને આખરે કોકો મુકાયો. હવે કહે છે આપણા લેખક કે આ ઘર તમને ભાવે છે કે નહીં? મેં પૂછ્યું. તેઓ બોલી ઉઠ્યા, વર? સુલોચના માટે વર? હજી તો મેં શોધ્યોય નથી. ઘણી નાની છે, સી ઉતાવળ છે. હવે ઘરની જગ્યાએ સંભળાયું વર. હવે આ પ્રમાણે દવાને બદલે હવા અને ઘરને બદલે વર સાંભળનાર સાથે વાત કરવા આપણા લેખક કહે છે કે હું હવે આ વાણી દ્વારા બોલીશ તે અશક્ય છે. હવે લેખકને લાગ્યું કે હું પત્ર લખીને જ કંઈ તમને કહું, પણ એ લેખકે નિશ્ચય કર્યો, પણ થોડી આડી વાત કરી અને ઉપર પ્રમાણે એમને આખરે એમ જ કહ્યું કે હવે આમની જોડે બહુ મારે કહેવું છે નહીં. હવે હું રજા લઉં છું એમ કહે છે આપણા લેખક. અરે મહેમાન, આમ શું બોલો છો? તમે આવ્યા મને સજા થઈ? રજાને બદલે સંભળાયું છે સજા. ઉલટો આનંદ થયો તમે આવ્યા તો. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા ઘણા ઓછા છે. ડોકું હલાવી અને મૂંગા મોએ આપણા લેખકે ત્યાંથી રજા લઈ લીધી અને તે ચાલતા થયા. આવી રીતે ખૂબ સુંદર મજાનો હાસ્ય રસિક એવી હાસ્ય વાર્તા આપણને રજૂ કરેલી છે. તો ચાલો ત્યારે આપણે પ્રશ્નોત્તર, સ્વાધ્યાયના પ્રશ્નોત્તર તરફ આગળ વધીએ. તો ચાલો સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં તમારે પહેલો પ્રશ્ન છે લખીએ આપણે આ રીતે. વાર્તા આપણા લેખકે ખૂબ સુંદર રીતે બંને વચ્ચેનો સંવાદ અહીંયા રજૂ કરેલો છે. ચાલો, ગળે પડવા
લખીએ આપણે કે ગળે પડવાની ટેવ, ગળે પડવાની ટેવ શરદીની બીમારીમાં વધારે હોય છે. શરદીની બીમારીમાં વધારે હોય છે. બરાબર. બીજો પ્રશ્ન લખીએ. લેખકે સદગૃહસ્થ આકાર આપતા કયું વાક્ય બોલે છે? લેખકને સદગૃહસ્થ આકાર આપતા કયું વાક્ય બોલે છે? કયું વાક્ય બોલે છે? બરોબર. લખીએ આપણે લેખકને આકાર આપતા સદગૃહસ્થ વાક્ય બોલે છે. ઓહો, કઈ આ તરફ ને તબિયત તો સારી છે ને. લખીએ લેખકને સદગૃહસ્થ આકાર આપતા કહે છે કે ઓહો, કઈ આ તરફ, ઓહો કઈ આજ આ તરફ. કેમ તબિયત તો સારી છે ને? કેમ તબિયત તો સારી છે ને. બરોબર. આ રીતે સદગૃહસ્થ બોલે છે આ વાક્ય. બરોબર. હવે ત્રીજું, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? શા માટે હલાવ્યું? તો લખીએ જવાબ. લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું. લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે પોતે ચા અને કોફીની જેમ કોકો પણ ગુમાવશે તેવું તે માનતા હતા. જો પોતે મોઢેથી બોલશે, જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ ચા અને કોફીની જેમ કોકો પણ ગુમાવશે. બરાબર. સમજાયું વિદ્યાર્થી મિત્રો? તો લખી લો. આ પ્રશ્ન 1 આપણો છે. આ તો આપણે પ્રશ્ન 1 સુધી અહીંયા પ્રશ્ન 1 ના 3 પ્રશ્નો છે. હવે આપણે પ્રશ્ન 2 પછીથી સમજીશું. બરોબર. પાઠમાં તમને સમજણ પડી ગઈ હશે. અઘરા શબ્દોના અર્થ આપણે સમજ્યા, રૂઢિપ્રયોગ સમજ્યા, પાઠ પણ આપણે સમજ્યા અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1 આપણે સમજ્યા. તો પ્રશ્ન 1 લખી લેજો અને જે પણ લેખક પરિચય પણ મેં તમને સમજાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા લેખક જ્યોતિન્દ્ર દવે ખૂબ હાસ્ય રસિક હતા અને ખૂબ જ તેમને કટાક્ષ ભર્યા અને જેમ જોક્સ આપણે કહીએ ને એવા જોક્સ એમણે ખૂબ જ લખેલા છે વાર્તા સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો,
આજે આપણે પાઠ સમજ્યા, સ્વાધ્યાય સમજૂતીનો પ્રશ્ન 1 સમજ્યા.